ઠંડીના ચમકારા વચ્ચે અમદાવાદમાં વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું। શહેરભરમાં વહેલી સવારે જ ગાઢ ધુમ્મસ છવાયેલું છે। કડકડતી ઠંડીમાં અમદાવાદીઓ ધ્રુજ્યા। ઠંડી વચ્ચે હવામાન વિભાગે માવઠાની પણ આગાહી કરી છે। 26 થી 29 ડિસેમ્બર સુધી હળવોથી મધ્યમ વરસાદ પડી શકે છે, જેમાં સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં વરસાદની વકી વ્યક્ત કરવામાં આવી છે। અમદાવાદમાં વહેલી સવારથી જ વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે। ખાસ કરીને હું એસજી હાઈવે ઉપર છું, ત્યાં ખાસ ધુમ્મસ ભર્યું જે છે તે વાતાવરણ હાલ જોવા મળી રહ્યું છે। મહત્વની વાત એટલા માટે છે કે હવામાન વિભાગ દ્વારા જે આગાહી કરવામાં આવી છે કે 26 ડિસેમ્બરથી 29 ડિસેમ્બરના રોજ ગુજરાતના અમુક જિલ્લાઓની અંદર હળવાથી મધ્યમ વરસાદની પણ આગાહી કરવામાં આવી છે। ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતના વરસાદની આગાહી જે છે તે કરવામાં આવી છે, જેમાં કચ્છ, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર સહિતના જે જિલ્લાઓ છે તેમાં વરસાદની આગાહી હાલ હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે। તો બીજી તરફ દક્ષિણ વિસ્તારની અંદર પંચમહાલ, દાહોદ, છોટાઉદેપુર, નર્મદા, તાપી, ડાંગ, નવસારી, વલસાડમાં પણ વરસાદની આગાહી જે છે તે કરવામાં આવી છે। મહત્વની વાત એટલા માટે છે કે ઉત્તર પૂર્વ રાજસ્થાનથી પવન ફૂંકાતા તેની અસર હાલ ગુજરાતની અંદર જોવા મળી રહી છે। ગુજરાતની અંદર હાલ વાત કરીએ તો અમદાવાદ સહિત તમામ વિસ્તારની અંદર વહેલી સવારથી જ વાદળછાયું વાતાવરણ હાલ જોવા મળી રહ્યું છે અને તેને જ પગલે જે છે તે વાહન ચાલકોને પણ હાલ ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। કેમેરામેન વિજય પરમાર સાથે કલ્પિન ત્રિવેદી, ગુજરાત ફર્સ્ટ, અમદાવાદ।